પુનરુત્થાન તથા જીવન તમે છો અને તમારું વચન કહે છે કે જે કોઈ મારા પર વિશ્વાસ કર્યો છે તે જો કે મરી જાય તો પણ તે સજીવન થશે. એ મહાન આશાને માટે મેં તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. સ્વર્ગસ્થ ઈસુનંદાબેનને માટે મેં આભાર માનીએ છીએ. આ દુનિયા પર તમે તેઓને જીવન આપ્યું અને જીવનની મુસાફરી અંદર તમારું વિશ્વાસુપણું તમે પૂરું પાડ્યું. તમારા આત્મા દ્વારા મદદ અને સહાય કરીને માટે મેં આભાર માનીએ છીએ. એમના જીવનને માટે, એમના સ્વભાવને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુ, તેઓ તમારી પાસે આવી ગયા છે, તેમના પાર્થિવ દેહને અમે વિદાય આપી શક્યા. જે કૃપા આપી એને માટે મેં તમારો આભાર માનીએ છીએ. તમારા વચન દ્વારા જે ઉત્તેજન આપ્યું એને માટે મેં તમારો આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ, અમે ખાસ કુટુંબીજનોને માટે, સગા સ્નેહીઓ, મિત્ર મંડળ સર્વને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારા અનંતકાળિક દિલાસાને ભરપૂર કરો અને તમારામાં જે આશા છે એ આશાની અંદર તમે દ્રઢ બનાવો, મજબૂત બનાવો અને તમારા વચનમાં તેઓ ઉત્તેજન પામે, તમારા વચનમાં તેઓ દિલાસો પામે અને તમારા વિશ્વાસમાં દ્રઢ મજબૂત બને અને તમારો મહિમા થાય એવી કૃપા માગીએ છીએ. એક દિવસે અમારે પણ આ પ્રભુ મરણ આવવાનું છે, ત્યારે પ્રભુ એને માટે મેં તૈયાર થઈએ, તમારામાં જીવન જીવીએ અને તમારામાં જે આનંદ અને જે શાંતિ છે એ પ્રાપ્ત કરી શકીએ. એને માટે તમે મદદ અને સહાય કરો, તમારી કૃપા આપો. તમારા આત્મા દ્વારા સતત તમારી કૃપાથી અહીં પેલા દરેકને આશીર્વાદ આપો એવી કૃપા માંગીએ છીએ. જેઓ દૂર દૂરથી આવ્યા છે, પાછા જાય ત્યારે એમની મુસાફરીને તમે આશીર્વાદિત બનાવજો, મદદ અને સહાય કરજો. મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર સાંભળોને માન્ય કરો. આમીન. હું આકાશ પર અમારા બાપ, તમારું નામ પવિત્ર થાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ રોજ અમને આપો, જેમ અમે મારા ઋણીને માફ કર્યા છે તેમ તમે મારા ઋણ માફ કરો. અમને પરીક્ષણ લાવો, ડાય તમારો ચૂકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, અમહિમા સદાકાળ તમારા છે. આમીન. પિતાના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુ જે બેટાઓનું રક્ષણ કરે, એવા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને દેવ બાપનો પરમ પ્રેમ, પવિત્ર આત્માની અદ્ભુત શાંતિ પરિવારજનો સાથે, સ્નેહીજનો સાથે, આવેલા સર્વના ભાઈ બહેનો સાથે હમણાં અને સર્વકાળથી રહો. આભાર વિધિ કરવામાં આવશે, ત્યાર પછી કુટુંબીજનો તમે